જી, આપનું નામ અને આજે પ્રચાર કરવા નીકળ્યા છો, જનસંવાદ કરવા નીકળ્યા છો, કેવો રહ્યો જનસંવાદ? જનસંવાદ બહુ સારો રહ્યો. મતદારોનો બહુ સારો રિસ્પોન્સ છે. મારું નામ જીતેન્દ્રસિંહ ઉદયસિંહ રાજ છે. હું ચૂંટણી હોય કે ના હોય 12 માસ સક્રિય હોઉં છું. નાના માણસોથી માંડીને મોટા માણસોના જે પણ કામ હોય, મામલતદાર ઓફિસથી માંડીને કલેક્ટરના ઓફિસથી માંડીને વિધવા પેન્શનથી માંડીને જે બી કામ હોય હું ફ્રીમાં કરું છું. કોઈની જોડે રૂપિયો લીધા વગર વર્ષોથી સામાજિક કાર્યકર્તા તરીકે કરું છું. હું ચૂંટણીમાં ઊભો રહ્યો તો જ કામ કર્યું એવું નથી. 12 માસ હું કામ કરું છું અહીંયા આગળ. એટલે મતદારોને મળ્યો, મતદારોએ મને કહ્યું, અમને સારો રિસ્પોન્સ આવ્યો. એમના જે પ્રશ્નો હતા એ માટે મને કહ્યું કે ભાઈ અહીંયા ગંદુ પાણી આવે છે, આ ગંડારા જે ભરાઈ જાય છે એના માટે બી અમને રજૂઆતો કરી. પછી લાઇટો નથી હોતી એના માટે બી રજૂઆત કરી. અમે કહ્યું કે ભાઈ અમે આવીશું તો અમે એનો નિકાલ કરીશું. એમની જે રજૂઆત હશે અમે સાંભળીશું અને અડધી રાત્રે પણ અમને ફોન કરશે તો અમે હાજર રહીશું એમની જોડે. જે મારી મતદારોને એક નમ્ર વિનંતી છે કે આ જે અત્યારે જે ઈવીએમ મશીન આપણે જે આવ્યું છે, પહેલા ઘણાએ બધા આપેલા છે, પણ આ વખતે જે આપણે 4 વોટ આપવાના છે એ 4 વોટ કઈ રીતે આપવાના એના માટે હું મતદારોને એક વિનંતી કરું છું. એ સાંભળે આ જે હું કહું છું. એ પહેલું કે ધારો અમારો જે વોર્ડ છે એમાં અમારી જે પેનલ છે એમાં 1 2 3 4 નંબર છે. એટલે તમારે પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ 4 બટન દબાવવાના છે અને નીચે એક પીળું બટન આવે છે. એ પીળું બટન તમે દબાવશો તો તમારો વોટ તમારો એ થશે. એટલે એ પીળું બટન નહીં દબાવો તો તમારો વોટ કેન્સલ થશે. એટલા માટે મારી એક નમ્ર વિનંતી છે કે તમે પીળું બટન 4 વોટ આપ્યા પછી દબાવવા વિનંતી છે મારી. અત્યારે તમે પ્રચાર અર્થે નીકળ્યા હતા, ઘરે ઘરે જનસંપર્ક કર્યો, મતદારોનો મિજાજ કેવો? મતદારોનો મિજાજ એવો છે, આ વખતે મતદારો એવું ઈચ્છે છે. મતદારો મોંઘવારી, બેરોજગારી બધાથી કંટાળી ગયા છે. એટલે મતદારો અત્યારે એવું જ ઈચ્છે છે કે હવે પરિવર્તન આવવું જોઈએ, સરકાર બદલાવી જોઈએ. આ સરકારમાં જે મોંઘવારી છે એના મધ્યમ વર્ગના જે છે એ લોકો એવું કહે છે કે ના, ખરેખર હવે પરિવર્તન આવવું જોઈએ, પરિવર્તનની જરૂર છે હવે, એમ મતદારો અમને સામેથી કહે છે. ચાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ચાલીને મનોરથ જીવતું, માલી રે અધીરો ને વ્યા